જે રીતે અમિત ચાવડા કહી રહ્યા છે કે ભાજપના નેતાઓ સાથે આ બધા ડ્રગ્સના ડીલરો જોડાયેલા છે, એનો ઉદાહરણ સાથે એમણે વાત કરી રહ્યા હતા. તો બીજી બાજુ ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર રેહાન 35 લાખના ડ્રગ્સના કેસમાં પકડાયો હતો. એ જ રીતે અને મોરબીમાં પણ, મોરબી જિલ્લામાં હળવદ નજીક પકડાયું હતું. એમાં અહેમદ સુમરા એ પણ પકડાયો હતો. તો એ જે છે એ સુમરા સમાજનો પ્રમુખ અને ભાજપનો આગેવાન હતો. આટલું મોટા પ્રમાણમાં એ હતું, એનું ચાલતું હતું. અને એટલા માટે આખી જ બાબતો છે એ ગંભીર બની જાય છે. જે સુરતના મોટા વિસ્તારમાં જે મોહમ્મદ રેહાન જે અંસારી ડ્રગ્સ સપ્લાય કરતો હતો, એની શંકા પણ ત્યારે વ્યક્ત કરવામાં આવી હતી. તો આ વાત એટલા માટે અત્યંત ગંભીર બની જાય છે કે ગુજરાતમાં કોંગ્રેસના 22 વર્ષના રાજ બાદ ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ 25 વર્ષનું થઈ ગયું છે એની સરખામણીમાં. 25 વર્ષ અને તૂટક બધું ગણવામાં આવે તો લગભગ 30 વર્ષ થઈ જાય છે ભાગીદારી સાથેની. તો આ બધા જ બાબતમાં એટલા માટે તો આપણે ગંભીરતા લઈએ છીએ કે અફીણમાં પણ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંડોવાયેલા. સુરેન્દ્રનગરમાં ભાજપના એક નેતાના ભાઈ અફીણની ખેતી કરતા પકડાયા હતા અને એ ગુજરાતનો સૌથી મોટો જથ્થો ત્યાંથી પકડાયો હતો અફીણનો. અફીણ ખેતરોમાં વાવતા હતા. બોલો.